કોમોડિટીની તો ગુજરાતમાં શિયાળુ પાકોનું વાવેતર એટલે કે રવિ પાકોનું વાવેતર જે છે એ 29% જેટલું ઘટતું જોવા મળી રહ્યું છે, જેમાં ઘઉંમાં 32%નો ઘટાડો નોંધાયો છે તો ચણાનું વાવેતર પણ મોડું શરૂ થવાથી ગત વર્ષની સામે 17% જેટલું ઓછું વાવેતર થયું છે। તે સિવાય મસાલા પેકમાં પણ આજે આપણને રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો છે। હળદરમાં 5% કરતાં વધુની વેચવાલી જોવા મળી, પણ ગુવાર પેકમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર રહ્યો તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ વેચવાલી જોવા મળી। વધારે ચર્ચા કરીશું। સ્ટેવાન.comના દીપેન શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। દીપેનજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। અને આજે રવિ પાકોના આંકડા આપણને જે દર અઠવાડિયે અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે, હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને ઘઉં અને ચણાના પાકનું વાવેતર જે છે એ હજી ગત વર્ષોની સરખામણીમાં ઓછું ચાલી રહ્યું છે। કઈ રીતે આપ આ વાવેતરના આંકડાઓને જોઈ રહ્યા છો અને આગળ આ વાવેતર વધી શકવાની સંભાવના આપણે જોઈ રહ્યા છે ખરા? જી, ગુડ મોર્નિંગ। સૌપ્રથમ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ। ડેફિનેટલી થોડા ચિંતાજનક આંકડા છે અને આગળ એક્સપેક્ટેશન તો એ જ રાખી શકીએ કે થોડું પિકઅપ થશે વાવણી, બીકોઝ આપણે જોયું કે હમણાં થોડા અનસિઝનલ રેનફોલ સાઉથમાં બી આપણને જોવા મળ્યા છે, તો થોડું વેટ એન્ડ વોચ કરીએ। હોપફુલી આ પિકઅપ થશે। અને મુખ્ય કારણ એ બી હોય છે કે ઘણી વખત પ્રાઇસ પેરિટીને જોઈને બી ખેડૂતો પોતા બીજા ક્રોપની તરફ વળતા હોય છે। તો લેટ્સ સી, અનફોલ્ડિંગ સિચ્યુએશન છે, થોડું હજી 1 મહિનો ટ્રેક કરીએ અને એના પછી આપણને રિયલ પિક્ચર ખબર। ઓકે, તો અહીંયા આગળથી આપણે થોડી રાહ જોવાની હજી પણ એક વાત આપણે કરી રહ્યા છે। તો જે રીતે આપણે જાણીએ છીએ કે ઠંડીની શરૂઆત અહીંયા આગળથી મોડી થઈ છે અને એને કારણે પણ વાવણી આપણને લંબાતી જોવા મળી છે અને આ ઉપરાંત વાતાવરણની ચોમાસાની સિચ્યુએશન પણ બદલાઈ હતી, તો થોડા ખરીફ પાકો પણ મોડા હતા। તો આ પણ એક રીઝન છે કે આ આખી જે સાયકલ છે વાવેતરની અને ઉત્પાદનની એ ડિલે થતી દેખાઈ રહી છે અને અત્યાર સુધીના જે આંકડા આવી રહ્યા છે, ઘઉં અને ચણાના વાવેતરમાં પણ આપણે થોડો ઘટાડો થતાં અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો 9 ડિસેમ્બર સુધીના વાવણીના આંકડા જે આપણી સામે આવ્યા છે એ અંગે અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે। પણ હવે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની પણ જો આપણે વાત કરી લઈએ તો અહીંયા આપણે મસાલા પેકના કારોબાર પર સૌથી પહેલાં જો નજર કરી લઈએ કઈ રીતનો કારોબાર અહીંયા આગળથી થતા દેખાઈ રહ્યો છે। મસાલા પેકમાં જીરાની અંદર ચોક્કસપણે 0.5% આસપાસની ખરીદી દેખાઈ રહી છે। ટર્મરિકની એટલે કે હળદરની જો વાત કરીએ તો ત્યાં થોડું દબાણ અને ધાણામાં 5%થી ઉપરની ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે। દીપેનજી, મસાલા પેકને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? જી, આપણે વાત કરી તેમ કે જીરાને તમે 3 થી 4 મહિનાના વ્યૂથી તમે બાય કરીને રાખી શકો છો, કે બીકોઝ જીરાની અંદર એક્સપેક્ટેશન એ છે કે આવતી સિઝનમાં સારું બેનિફિટ મળી શકે છે। ટર્મરિકનો બી હવે સીધો જે સેકન્ડ કોન્ટ્રાક્ટ છે એ એપ્રિલ મહિનાનો છે, એટલે તમારે રોલ ઓવર કરવાની જરૂરત નહીં પડે। તો ટર્મરિક બી અગર સમજો કે અહીંયાથી હજી જે સેકન્ડ કોન્ટ્રાક્ટ એમાં 1000 પોઈન્ટ્સનું પ્રીમિયમ છે, અગર એ 500-600 પોઈન્ટ નીચે આવે છે અને લગભગ સમજો કે 13,400 13,500ની આસપાસ મળે તો ત્યાં તમે ટર્મરિકને બાય કરીને ચાલી શકો છો। એક્સપેક્ટેશન એ જ રહેશે કે 12,300 નીચેમાં બ્રેક નહીં થાય અને ઉપરમાં ફરીથી આપણને 15,000 દેખાશે ને 50,000 ક્રોસ થતાં એક નવી તેજીનો આરંભ થઈ શકે છે। ઓકે, તો જીરામાં પણ અહીંયા આગળથી બાય કરીને ચાલી શકાય છે અને હળદરમાં ખાસ ફોકસ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે। 13,500ની આસપાસથી તમે હળદરની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો। 15,000ના ટાર્ગેટ અને 15,000 જો ક્રોસ થાય છે તો એક નવી તેજી આપણને ખુલતી દેખાશે। તો અહીંયા આગળથી જીરા અને હળદરની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ મસાલા પેકમાં બનતી દેખાઈ રહી છે। ગુવાર પેકમાં પણ આજે ખરીદારી તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે। 5થી 0.5%ની તેજી ગુવાર પેકની અંદર ગુવાર ગુવાર સીડની જો આપણે વાત કરીએ તો દેખાઈ રહી છે। દીપેનજી, અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? હજી ગુવાર ગમ અને ગુવાર સીડ બેસિકલી ક્રૂડ ઓઇલની જેમ અત્યારે એક મોટી રેન્જની અંદર કામ કરે છે અને ગુવાર સીડ ખાસ કરીને જ્યારે બી 5,100 5,000ની આસપાસ આવે છે તો ત્યાં આપણને સપોર્ટ જોવા મળે છે અને ત્યાંથી માર્કેટમાં થોડું બાઉન્સ બેક આવે છે। બટ થોડું વેઇટ કરવાની સલાહ રહેશે। અગર 5,000થી 4,900ની વચમાં ક્યારે બી મળે તો ત્યાં તમે બાર્ગેન બાઇંગ કરો, હજી થોડું ઇંતજાર કરો, બીકોઝ ફરીથી બાઉન્સ બેક આવ્યા પછી પ્રોફિટ બુકિંગ આવે છે। તો એક રેન્જ છે અને મોમેન્ટમ બી ઓછો છે, તો સમય બી ઘણો કાઢે છે। તો બેટર છે કે હમણાં એ રીતે અનટ્રેન્ડિંગ કોમોડિટી છે એને અવોઇડ કરીએ આપણે ટ્રેડિંગ કરવા માટે। ઓકે, તો ગુવાર પેકને અત્યારે અહીંયા કરતી અવોઇડ કરીને ચાલી શકો છો। તો આ એક વાત આપણે ગુવાર પેકની પણ કરી, પણ હવે જો આપણે અન્ય કોમોડિટીઝ NCDX પર ટ્રેડેડ એની પણ વાત કરી લઈએ
કેસ્ટરમાં 0.90% સુધીનું દબાણ દેખાઈ રહ્યું છે અને સાથે જ ગુવાર કોમ્પ્લેક્સમાંથી કપાસિયા ખોળમાં પણ થોડું હલકું દબાણ દેખાઈ રહ્યું છે 0.20%ની આસપાસ. દીપેનજી, અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? જી, કપાસિયા ખોળ માટે આપણે 2800ના ટાર્ગેટ જોવા પડશે. અગર 2800ના ટાર્ગેટની નીચે ક્લોઝિંગ રહી છે ત્યાર સુધી સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવાની અને હોપફુલી એક્સપેક્ટેશન છે કે નીચેમાં 2600 આપણને જોવા મળી શકે છે. તો કપાસિયા ખોળ એક નેગેટિવ ટ્રેન્ડિંગ કોમોડિટી લાગે છે પ્રાઇસ વાઇઝ, અને 2800ની નીચે રહી ત્યારથી તમે સેલ ઓન રાઇઝ કરી શકો છો. કેસ્ટર એક સારી કોમોડિટી છે, જે કરેક્શન એક્સપેક્ટેડ હતું એ આવ્યું છે. હવે આ કરેક્શન ખાલી કમ્પ્લીટ થઈ જવા જોઈએ, એના પછી ફરીથી તેજીનો આરામ આપણને ફરીથી તેજી રિઝ્યુમ થતી દેખાઈ શકે છે. હવે એ 6200-6250ની આસપાસ કેવી સ્ટેબલ થઈ શકે છે, બટ એને સ્ટેબિલિટી પોતાને માર્કેટને થઈ જવા જોઈએ અને એના પછી આપણે દર્શક મિત્રોને જણાવતા રહીશું કે કેસ્ટરની અંદર હવે બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે. ઓકે, તો કેસ્ટરમાં હજી થોડા ઘટાડાની આગળથી રાહ જોવાની રહેશે, ઘટાડે ખરીદી કરવાની રહેશે અને કપાસિયા ખોળમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલો 2400ના ટાર્ગેટ માટે. તો આ અહીંયા આગળથી એક સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે એગ્રી કોમોડિટીઝમાંથી. અને દીપેનજી, આપનો